દોરડાની મદદથી વર્તુળ બનાવવું. અર્ચનાએ ખીલી અને દોરા વડે મેદાન પર વર્તુળ બનાવવાનું નક્કી કર્યું. હવે અર્ચના શું કરે છે તો કે ખીલી અને દોરા વડે મેદાન ઉપર વર્તુળ બનાવવાનું નક્કી કરે છે. કઈ રીતે બનાવશે? તેણે પાતળી દોરી લીધી. હવે સૌથી પહેલાં એને એક પાતળી દોરી લીધી અને તેના બંને છેડે ખીલીઓ બાંધી. દોરીના બે છેડા હોય એ બંને છેડે ખીલીઓ બાંધી દે છે. પછી તેના મિત્રની મદદથી તેણે વર્તુળ બનાવ્યું. તેઓ કેવી રીતે વર્તુળ બનાવે છે તે ચિત્રમાં જુઓ. જો તમે ચિત્રની અંદર જોઈ શકો છો, એને એક આ પાતળું દોરડું લીધું છે, મીન્સ કે દોરી લીધી છે. આ પાતળી દોરી લીધી છે. હવે દોરીના બે છેડા છે, આ બે છેડે એને ખીલી બાંધી દીધી. હવે તેના એક મિત્રને અહીં ખીલી પકડીને ઊભું રહેવાનું કહે છે. જ્યાં એ ખીલી રહેશે ત્યાં એ વર્તુળનું કેન્દ્ર બની જશે. હવે અર્ચના શું કરશે તો કે આ ખીલીથી આમ ગોળ આ રીતે આમ બનાવશે. એટલે આ રીતે આમ દોરતી દોરતી આમ રાઉન્ડમાં આવશે. તો આ રીતે આમ દોરી અને આ રીતે પાછી હતી અહીંયા આવશે. એટલે આ રીતે વર્તુળ બની જશે. હજી એક વખત અહીં એક મિત્રને આ રીતે આ ખીલી પકડીને કહેશે અને પોતે આ રીતે આમ દોરી છે એનાથી આમ ગોળ ગોળ બનાવશે. એટલે આ રીતનું વર્તુળ બની જશે. આગળ, શું તમે પણ અર્ચનાની જેમ ખીલી અને દોરડા વડે વર્તુળ બનાવી શકો? જો તમને કીધું છે તમે બનાવી શકશો તો આપણે બધા બનાવી જ શકીએ. એટલે કે હા, અમે પણ બનાવી શકીએ અને અમે પણ બનાવશું. તો તમારે પણ એક દોરી લેવાની છે, એના બંને છેડે ખીલી બાંધી અને એક મિત્રને વચ્ચે તે રીતે તમે ચિત્રમાં જોયું એ રીતે રહેવાનું, એક મિત્રને દોરવાનું. તો તમે વર્તુળ બનાવશો ને. આગળ, નાના જૂથમાં પ્રવૃત્તિ કરો. દરેક જૂથ જુદી જુદી લંબાઈનું દોરડું લેશે. હવે તમારે આ પ્રવૃત્તિ કઈ રીતે કરવાની છે એ હું તમને કહી દઉં છું અને તમારે આ પ્રવૃત્તિ ઘરે કરવાની છે. હવે હું તમને કહું તમારે કઈ રીતે જૂથ બનાવવાના. તો કે જુદા જુદા જૂથે બનાવેલ વર્તુળ જોવો. હવે હું તમને બતાવું છું તો તમે જોજો. હવે તમે બધા જોઈ શકો છો. પહેલાં તમારે નાનું જૂથ એટલે તમારે 3 જૂથ બનાવવાના. 1 જૂથ, 2 જૂથ અને 3 જૂથ. હવે આ રીતે 3 જૂથ બનાવવાના. આ રીતે 3 જૂથ બનાવવાના. હવે એમાં દોરડાની લંબાઈ તમને કીધું ને. હવે પહેલા જૂથે 2 મીટર લાંબુ દોરડું લીધું. હવે તમને મીટર અને લંબાઈની બધી ખબર છે. પછી બીજા નંબરનું જૂથ છે તેને 7 મીટર લાંબુ દોરડું લીધું અને ત્રીજા નંબરના જૂથે 5 મીટર લંબાઈનું દોરડું લીધું. હવે દોરડું લઈ પછી બંને બાજુ ખીલી બાંધી અને વર્તુળ બનાવે છે. હવે પહેલા જૂથ છે જે 2 મીટર દોરડાવાળા એને આવડું વર્તુળ બને છે. જૂથ નંબર 2 7 મીટર દોરડાની લંબાઈ છે એને આવું વર્તુળ બને છે. અને જૂથ નંબર 3 5 મીટર દોરડાની લંબાઈનું આવડું વર્તુળ બને છે. હવે તેના આધારે આપણે વર્તુળ આપણે જોયું. તો હવે એના પ્રશ્નના જવાબ આપી કે કયા જૂથે સૌથી નાનું વર્તુળ બનાવ્યું છે. કયા જૂથે સૌથી નાનું વર્તુળ બનાવ્યું છે જોવો જોઈએ. જૂથ 1, જૂથ 2 કે જૂથ 3? શું જવાબ આવશે? સરસ. તો કે જૂથ 1એ સૌથી નાનું વર્તુળ બનાવ્યું છે. જોઈ શકો છો તમે, જૂથ 1એ સૌથી નાનું વર્તુળ બનાવ્યું છે. બીજો ક્વેશ્ચન, તેમનું દોરડું કેટલું લાંબુ હતું? હવે તેમનું દોરડું કેટલું લાંબુ હતું? કેનું? તો કે જૂથ 1નું. જોવો આ જૂથ 1, એના દોરડાની લંબાઈ જોવો. તો કે તેમનું દોરડું 2 મીટર લાંબુ હતું. કેટલું લાંબુ હતું? 2 મીટર. ત્રીજો પ્રશ્ન, શું લાંબા દોરડા વડે મોટું વર્તુળ બને? શું કીધું છે કે આપણે લાંબુ દોરડું લઈ તો મોટું વર્તુળ બને? તો હા, લાંબા દોરડા વડે મોટું વર્તુળ બનાવી શકાય છે. જો અહીં તમે જોઈ શકો છો, બીજા નંબરના જૂથે 7 મીટર લંબાઈનું દોરડું લીધું અને વર્તુળ પણ મોટું બનાવી શકે છે. એનું કારણ શું છે? તો કે લાંબા દોરડાથી બનતા વર્તુળની ત્રિજ્યા વધુ હોય છે. હવે આ રીતે આમ બનાવે, જેવડું દોરડું લાંબુ હોય એવડું વર્તુળ બને. તો એ જે અહીંથી આ દોરડાની આ રીતે આમ બનાવે છે
તો આ રીતે અહીં કેન્દ્ર છે, તો અહીંથી આ દોરડું છે, આ દોરડાની મદદથી આમ રાઉન્ડ બનાવે છે, તો આ એની ત્રિજ્યા કહેવાય છે. એટલે કે એની ત્રિજ્યા જેટલી લાંબી, દોરડાની લંબાઈ જેટલી લાંબી એ એની ત્રિજ્યા બને, એટલું મોટું વર્તુળ બને છે. આગળ જોવું, આવું શા માટે, શું આ? તો મેં તમને સમજાવ્યું ને, પહેલાં કીધું કે લાંબા દોરડા વડે મોટું વર્તુળ બને, તો તમે કીધું હા, મેં કીધું ને, તો કઈ રીતે, મેં કારણ પણ તમને સમજાવ્યું. ફરીથી એકવાર, આવું શા માટે, કેમ એવું બને છે? તો કે કારણ કે લાંબા દોરડાથી બનતા વર્તુળની ત્રિજ્યા વધુ હોય છે. જેમ દોરડાની લંબાઈ લાંબી તેમ વર્તુળ મોટું મળે. સૌથી નાના વર્તુળની ત્રિજ્યા કેટલી હશે? શું કીધું? તો કે સૌથી નાના વર્તુળની ત્રિજ્યા કેટલી હશે? હવે મેં તમને ત્રિજ્યા વિશે સમજાવ્યું કે તમે જેવડી દોરડાની લંબાઈ લેશો એ તેની ત્રિજ્યા બનશે. તો સૌથી નાનું વર્તુળ કેટલા નંબરના જૂથનું છે? તો કે 1 નંબરના જૂથનું. તો એની દોરડાની લંબાઈ કેટલી છે? 2 મીટર. તો એ દોરડાની લંબાઈ રહી એ ત્રિજ્યા કહેવાય. શું કહેવાય? ત્રિજ્યા. એટલે સૌથી નાના વર્તુળની ત્રિજ્યા 2 મીટર હશે અને સૌથી મોટા વર્તુળની ત્રિજ્યા 7 મીટર હશે. જો પેલું વર્તુળ જૂથ નંબર 1ની ત્રિજ્યા કેટલી મળશે? તો કે 2 મીટર. જૂથ નંબર 2ની તો કે 7 મીટર અને જૂથ 3ની ત્રિજ્યા 5 મીટર. એટલે તમે જેવડી દોરડાની લંબાઈ લેશો એ તેની ત્રિજ્યા બનશે. સમજાણું તમને? આગળ, હવે તમારા મિત્રોએ શું દોરેલું છે તે જુઓ. તેઓએ માપેલી ત્રિજ્યાની લંબાઈ વિશે ચર્ચા કરો. શું તે તમારા વર્તુળના માપ જેટલી જ છે? આપેલા વર્તુળની ત્રિજ્યા દોરો. ચાલો, જે દોરડાનો ઉપયોગ વર્તુળ દોરવા કરેલ છે તેની લંબાઈ વર્તુળની ત્રિજ્યાની લંબાઈ બરાબર હોવી જોઈએ. મેં તમને હમણાં સમજાવ્યું ને જૂથની અંદર કે તમે જેટલી લાંબુ જે દોરડું લેશો એ દોરડાની લંબાઈ અને એ તમારા વર્તુળની ત્રિજ્યા બનશે, એ બરાબર હોવી જોઈએ. જો અહીં આ તમને ત્રિજ્યા આપેલી છે, જોઈ શકો છો. તો આપણે આની ત્રિજ્યા માપી એટલે આને આટલા લંબાઈનું દોરડું લીધું હશે એવું કહેવાશે. અનુમાન કરો કે કયા વર્તુળની ત્રિજ્યા સૌથી લાંબી હોય. હવે તમને અનુમાન કરવાનું, એ તમારા મિત્રએ જે લીધું હોય. અત્યારે આપણે આ ત્રિજ્યા માપી. હવે તમે સ્કેલ વિશે બધા જાણો છો કે સ્કેલની અંદર અહીંથી શૂન્યથી કોઈ પણ તમારે માપન કરવું હોય અથવા તો માપવું હોય તો તમારે શૂન્યથી શરૂઆત કરવાની અને પછી જેટલી લંબાઈ આવે આપણે ત્રીજા ધોરણમાં શીખી ગયા છીએ. હવે આપણે ત્રિજ્યા માપવા માટે શું કરશું? તો કે ત્રિજ્યા માપવા માટે જે વર્તુળનું કેન્દ્ર વચ્ચોવચ્ચ છે ત્યાં જે ટપકું છે અહીંયા આપણે આ રીતે શૂન્યને મૂકી દેશું અને પછી આપણું છેલ્લું માપ ક્યાં આવ્યું તે જોશું. તો 1 અને 2ની વચ્ચે જે આ લાંબો લીટો છે ત્યાં આવે એ 1 પછી 5 નંબરનો લીટો છે એટલે આને આપણે 1.5 કહેવાય. કેટલું કહેવાય? 1.5. તો આનું અનુમાન કરવાનું કીધું તું પણ મેં તમને માપતા શીખવાડ્યું છે તો આપણે ખબર પડી ગઈ કે આની ત્રિજ્યા 1.5 સેમી છે. તો તમને ત્રિજ્યા માપતા આવડે. હવે ત્રિજ્યા એટલે શું તેની વ્યાખ્યા સમજાવું છું. તે પહેલાં હજુ પણ કંઈક ત્રિજ્યા વિશે જોઈએ. જુઓ, માપપટ્ટીની મદદથી આ બંગડીની ત્રિજ્યા દોરો. હવે તમને દોરવાની કીધી છે, દોરી અને ત્રિજ્યાની લંબાઈ માપો. જો તમને આ બંગડી આપેલી છે અને જો વર્તુળનું કેન્દ્ર એટલે શું ખાસ યાદ રાખજો. જે આ વચ્ચે આ ગોળ ટપકું આપેલું છે ને આને વર્તુળનું કેન્દ્ર કહેવાય. શું કહેવાય? વર્તુળનું કેન્દ્ર. હવે આની અંદર આપણે ત્રિજ્યા દોરવાની છે તો હવે આપણે ત્રિજ્યા દોરી લેશું. હવે તમે ત્રિજ્યા ગમે ત્યાં દોરો પણ એક કેન્દ્ર ઉપર એનું આવવું જોઈએ ને એક વર્તુળ ઉપર. હવે આ રીતે આપણે દોરી લઈ. જોવો તમે, આને શું કહેવાય? તો કે ત્રિજ્યા કહેવાય. તો મેં કઈ રીતે દોરી? તો કે આ એક વર્તુળનું કેન્દ્ર હતું ત્યાંથી વર્તુળની જે ધાર છે ત્યાં સુધી દોરી, આ ત્રિજ્યા બની. હવે આ કેટલા માપની છે? તો આપણે માપીશું. તો કઈ રીતે માપવાનું? તો કે વર્તુળના કેન્દ્ર ઉપર આ શૂન્ય રાખવાનું છે. શૂન્યથી તમે જોતા જાઓ ક્યાં આવે છે ધાર? તો અહીં સુધી આવે છે. 1 અને 2ની વચ્ચે જે લાંબો લીટો છે ત્યાં, એટલે આને 1.5 વચાય. શું વચાય? 1.5. એટલે આ ત્રિજ્યાની લંબાઈ કેટલી થશે? 1.5. તો ત્રિજ્યાની લંબાઈ, બંગડીની ત્રિજ્યાની લંબાઈ 1.5 સેમી આપણને મળે છે. હવે ત્રિજ્યા એટલે શું તે તમને સમજાઈ ગયું હશે.
આગળ માપપટ્ટીની મદદથી બંને વર્તુળની ત્રિજ્યા માપો. હવે આગળ જુઓ, ત્રિજ્યાઓની લંબાઈ નોંધો. લીલા રંગના વર્તુળની ત્રિજ્યા અને વાદળી રંગના વર્તુળની ત્રિજ્યા. હવે આપણે શું કરવું પડશે તો કે પહેલાં તો એની અંદર ત્રિજ્યા નથી આપેલી, તો આપણે ત્રિજ્યા દોરવી પડશે. તો આપણે ત્રિજ્યા દોરીશું. કઈ રીતે દોરીશું? તો ગમે ત્યાં તમે આ રીતે દોરવાનું, પણ એક વર્તુળના કેન્દ્ર ઉપર અને બીજી વર્તુળના ધાર ઉપર આ રીતે આપણે દોરી લેશું. હવે મોટા વર્તુળની અંદર ત્રિજ્યા દોરીશું, એક વર્તુળના કેન્દ્ર ઉપર અને એક વર્તુળની ધાર ઉપર. આ રીતે આપણે વર્તુળની અંદર ગમે ત્યાં ત્રિજ્યા દોરી શકીએ છીએ. હવે તમે જોયું તો તમને એક વસ્તુ યાદ આવશે અર્ચનાવાળી, કે આની અંદર દોરડાની લંબાઈ કેટલી લેવી પડે. તો જો તમારે આ જે ત્રિજ્યા મળે ને એ દોરડાની લંબાઈ થશે, એ બંને બરાબર હોવી જોઈએ. હવે આપણે આની લંબાઈ માપીશું. જુઓ કે આ ત્રિજ્યા કેવડી છે. તો કઈ રીતે? તો આ 0 છે એ વર્તુળના કેન્દ્ર ઉપર મૂકવાનું. હવે વર્તુળના કેન્દ્ર ઉપર આ રીતે 0 મૂકી દીધો. હવે ક્યાં સુધી? અહીં સુધીની ત્રિજ્યા છે, તમે જોઈ શકો છો. એટલે કે 1 સેમી મળે છે. કેટલું મળે છે? લીલા રંગના વર્તુળની ત્રિજ્યા 1 સેમી છે. કેટલી છે? 1 સેમી. એટલે અહીં દોરડું કેટલું લાંબુ લીધું હોય તો કે 1 સેન્ટીમીટરનું, જે આપણે જૂથમાં જોયું ને. વાદળી રંગના વર્તુળની ત્રિજ્યા ચાલો માપીશું. આ રીતે તમારે કઈ રીતે માપવાનું? તો કે આ વર્તુળના કેન્દ્ર ઉપર જે આ ટપકું છે તેને વર્તુળનું કેન્દ્ર કહેવાય છે. અહીંયા આપણે આ રીતે 0 મૂકી દેશું સ્કેલનો. ક્યાં સુધી માપ આવે છે? તો જુઓ 0, 1, પછી અહીં 2 નથી આવતા, 2 આમ બહાર નીકળી જાય. તો 1 અને 2ની વચ્ચે જે આ લાંબો લીટો છે એ 5 નંબરનો લીટો છે, એટલે એને 1.5 વચાય. તો આપણને કેટલી ત્રિજ્યા મળી? તો કે 1.5 સેમી. તો લીલા રંગના વર્તુળની ત્રિજ્યા 1 સેમી અને વાદળી રંગના વર્તુળની ત્રિજ્યા 1.5 સેમી છે. તો તમને ત્રિજ્યા શું છે તે ખબર પડી ગઈ હશે. આગળ આ ત્રિજ્યા દોરી અને ત્રિજ્યા વિશે સમજી ગયા કે લીલા રંગના વર્તુળની ત્રિજ્યા 1 સેમી છે, જ્યારે વાદળી રંગના વર્તુળની ત્રિજ્યા 1.5 સેમી છે. હવે જો તમને એવું કહેવામાં આવે કે આ બે ત્રિજ્યાના માપ સરખા છે, તો કે નહીં. જો લીલા રંગનું વર્તુળ નાનું છે તો તેની ત્રિજ્યા નાની થશે આના કરતાં, વાદળી રંગ કરતાં. પરંતુ એક વસ્તુ તમને એ સમજાવું છું કે જ્યારે આ બે અલગ અલગ વર્તુળની વાત હોય ત્યારે તેની ત્રિજ્યાના માપ સરખા નથી હોતા. પણ એક જ વર્તુળમાં કહે તમને કે ભાઈ આ લીલા રંગનું વર્તુળ છે, તેની અંદર તમને જેટલી ત્રિજ્યા મળશે તે બધી ત્રિજ્યાના માપ સરખા હશે. તો હા, કારણ કે તમને એક જ વર્તુળની અંદર જેટલી ત્રિજ્યા પૂછે દોરવાની, આની અંદર અસંખ્ય ત્રિજ્યા મળે અને તે બધાના માપ એક સરખા હોય છે. હવે તેની વ્યાખ્યા પ્રોપર સમજવી હોય તો શું આવે? તો કે આ જે બન્યું છે એને રેખાખંડ કહેવાય છે. શું કહેવાય છે? આ રેખાખંડ છે. આને આપણે રેખાખંડ બોલીએ છીએ કે જે રેખાખંડનું એક અંત્ય બિંદુ, હવે અહીંયા વચ્ચે જે કેન્દ્ર છે અને આ રેખાખંડને કેટલા અંત્ય બિંદુ હોય છે? તો કે રેખાખંડને 2 અંત્ય બિંદુ હોય છે. તમે જો આ રીતે જે રેખા દોરો છો અને આ રીતે આમ 2 ટપકા કરો છો, જે એને આ અંત્ય બિંદુ કહેવાય છે. શું કહેવાય છે? અંત્ય બિંદુ. તો રેખાખંડને 2 અંત્ય બિંદુ હોય છે. તો કે જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય, હવે આ એક આપણી રેખાખંડ બોલાય છે. એક અંત્ય બિંદુ છે એ આ વર્તુળના કેન્દ્ર ઉપર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર હોય, તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. વર્તુળની ત્રિજ્યા એટલે શું? તો કે એક અંત્ય બિંદુ આ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ આ વર્તુળ પર હોય, તો તેને આપણે વર્તુળની ત્રિજ્યા કહીએ છીએ. તો ત્રિજ્યા એટલે શું સમજાઈ ગયું? તમારે વ્યાખ્યા આખી યાદ ન રહે તો એટલું તો ટૂંકમાં યાદ રાખવાનું જ છે કે ત્રિજ્યા એટલે કે એક અંત્ય બિંદુ આ વર્તુળનું કેન્દ્ર હોય. વર્તુળનું કેન્દ્ર ક્યાં હોય? તો કે વચ્ચે એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર હોય, તો તેને વર્તુળની ત્રિજ્યા કહેવાય છે. એક જ વર્તુળની અંદર અસંખ્ય ત્રિજ્યાઓ મળે છે અને એક જ વર્તુળની બધી ત્રિજ્યાઓના માપ એક સરખા હોય છે. પરંતુ જો આ રીતે 2 વર્તુળ હોય તો 2ની ત્રિજ્યાના માપ પૂછે તો અલગ અલગ હોય છે, કારણ કે એક વર્તુળ મોટું છે અને એક નાનું છે. એક જ વર્તુળમાં કહે તો બધા માપ સરખા હોય છે, પણ અલગ અલગ 2 વર્તુળની ત્રિજ્યા પૂછે તો તેના માપ અલગ અલગ હોય છે.
આ રીતે જો હું તમને વ્યાખ્યા લખીને સમજાવું છું અને બતાવું છું તો તમારે તમારી નોટબુકમાં વ્યાખ્યા લખી લેવાની છે અને પાકી કરવાની છે કે ત્રિજ્યા એટલે શું, તો કે જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય, જે રેખાખંડનું, હવે તમને પહેલાં એ ખબર હોવી જોઈએ કે રેખાખંડને કેટલા અંત્ય બિંદુ હોય છે, તો કે રેખાખંડને 2 અંત્ય બિંદુ હોય છે. જો આની અંદરથી પણ આપણે એક નવી રીત શીખી છીએ. શું શીખી છીએ? એક નવો પ્રશ્ન શીખા કે રેખાખંડને કેટલા અંત્ય બિંદુ હોય છે, તો કે રેખાખંડને 2 અંત્ય બિંદુ હોય છે. જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય, તમને મેં આગળ સમજાવ્યું ને કે વર્તુળનું કેન્દ્ર ક્યાં હોય છે, તો કે વચ્ચે જે વચ્ચોવચ્ચ જે હોય છે તેને વર્તુળનું કેન્દ્ર કહેવાય છે. એટલે કે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. હવે ત્રિજ્યા, વર્તુળની ત્રિજ્યા એટલે શું તે સમજાઈ ગયું. હવે એક જ વર્તુળમાં, જો મેં તમને એક જ વર્તુળમાં શીખડાવ્યું હતું અને 2 અલગ અલગ વર્તુળનું પણ શીખડાવ્યું હતું. હવે એક જ વર્તુળમાં અસંખ્ય ત્રિજ્યાઓ મળે છે. તમારી પાસે જો એક વર્તુળ હોય તો તેની અંદર તમને અસંખ્ય ત્રિજ્યાઓ મળે છે. એક જ વર્તુળની બધી જ ત્રિજ્યાઓના માપ સરખા હોય છે અને તમારી પાસે જે એક વર્તુળ હોય છે એ એક જ વર્તુળની બધી ત્રિજ્યાઓના માપ પણ એક સરખા હોય છે. પણ આ બધું એક સરખું અને અસંખ્ય ત્રિજ્યાઓ ક્યારે મળે છે, તો કે એક જ વર્તુળની વાત હોય ત્યારે. ફરીથી એક વખત, એક જ વર્તુળમાં અસંખ્ય ત્રિજ્યાઓ મળે છે અને એક જ વર્તુળની બધી જ ત્રિજ્યાઓના માપ પણ એક સરખા હોય છે. જો આ એક વર્તુળ છે તો આની અંદર વર્તુળનું કેન્દ્ર ક્યાં છે? જો આ ટપકું છે એને શું કહેવાય? તો કે વર્તુળનું કેન્દ્ર કહેવાય. તો હવે તમને ત્રિજ્યાની વ્યાખ્યા યાદ રખાવું છું. રેખાખંડ આપણે જે દોરશું, આમ ત્રિજ્યા તમારે જો સ્કેલથી દોરવાની છે, અત્યારે હું સમજાવવા માટે આ રીતે દોરું છું. હવે આ મેં ત્રિજ્યા દોરી કહેવાય. હવે એક આ રેખાખંડ છે એનું આ એક અંત્ય બિંદુ છે એ આ વર્તુળના કેન્દ્ર ઉપર આવ્યું અને બીજું અંત્ય બિંદુ આ વર્તુળ પર આવે તો આને શું કહેવાય? આ ત્રિજ્યા બનાવી કહેવાય. હવે આની અંદર તમને અસંખ્ય ત્રિજ્યાઓ મળે. તમે આની અંદર આ રીતે તમારે ગમે ત્યાં આપ્યું હોય, જુઓ આ રીતે તમને આપેલું હોય. હવે જો આ બધામાં તે જ રીતે થશે. એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર અને બીજું અહીંયા વર્તુળ ઉપર આવ્યું આ બધાની અંદર, અને આ બધાના માપ કેવા મળશે? એક સરખા. એટલે કે ત્રિજ્યા એટલે શું? તો કે એક અંત્ય બિંદુ વર્તુળના કેન્દ્ર ઉપર હોય અને બીજું વર્તુળ પર હોય તો તેને વર્તુળની ત્રિજ્યા કહે છે. અને તેની અંદર અસંખ્ય આવી ત્રિજ્યાઓ મળે છે અને એક જ વર્તુળમાં આવી અસંખ્ય ત્રિજ્યાઓના માપ પણ એક સરખા મળે છે. સમજાઈ ગયું બધાને? આગળ શોધો. સાયકલ અથવા બળદગાડાના પૈડાની ત્રિજ્યા માપો. હવે તમને શું કીધું છે કે સાયકલ અથવા તો તમારે બળદગાડાની જે હોય પૈડું એની ત્રિજ્યા માપવાની છે. તમે દોરો અથવા માપપટ્ટીનો ઉપયોગ કરી શકો છો. શું સાયકલ કે બળદગાડાના બધા પૈડાની ત્રિજ્યા સરખી છે? હવે તમે તે વિચારો જોઈએ કે સાયકલના બંને પૈડાની ત્રિજ્યા, પહેલાં આપણે ખાલી સાયકલ વિશે વિચારી તો સાયકલમાં 2 પૈડા હોય આગળ અને પાછળના, તો એ બંને પૈડાના સરખા જ માપ હોય? તો કે હા, સાયકલના બંને પૈડા સરખા હોય છે. અને બળદગાડામાં? તો કે બળદગાડામાં પણ તે જ રીતે બંને પૈડા સરખા હોય છે. એટલે શું કહેવાશે? તો સાયકલના જે બંને વ્હીલ છે તો એની ત્રિજ્યા સરખી મળશે કારણ કે 2 વ્હીલ સરખા છે. અને બળદગાડાના બંને વ્હીલ સરખા છે એટલે તેની પણ ત્રિજ્યા એક સરખી મળશે. એટલે સાયકલના બંને પૈડાની ત્રિજ્યા સરખી મળશે અને બળદગાડાના બંને પૈડાની ત્રિજ્યા સરખી મળશે. અને તમે આ દોરીને ટ્રાય કરજો.
પરંતુ શું સાયકલ કે બળદગાડાના બધા પૈડાની ત્રિજ્યા સરખી છે? શું કહે છે? સાયકલ અને બળદગાડા બંનેના પૈડાની ત્રિજ્યા સરખી મળે? તો કે ના. કેમ? તો કે સાયકલના અને બળદગાડાના જે બંને પૈડા છે તો એના માપ એક સરખા નથી, એટલા માટે તેની બધાની ત્રિજ્યા છે સાયકલ અને બળદગાડાના પૈડાની ત્રિજ્યા અલગ અલગ હોય. સમજાણું? આની પણ ત્રિજ્યા અલગ હશે સાયકલના પૈડાની, અને બળદગાડાના પૈડાની પણ ત્રિજ્યા અલગ હશે. પણ જો ખાલી સાયકલની કહીએ, સાયકલના બંને પૈડાની, તો બંને પૈડાની ત્રિજ્યા સરખી હશે, કારણ કે સાયકલના બંને પૈડા સરખા હોય છે. અને ખાલી બળદગાડાનું કહીએ તો ગાડામાં પણ એવું જ હોય છે કે બંને વ્હીલ સરખા હોય છે, તો તેની ત્રિજ્યા સરખી થાય. પરંતુ જો આ બેયનું સાથે પૂછે તો બધા પૈડાની ત્રિજ્યા સરખી મળે નહીં, અલગ અલગ મળે. આગળ, તમે ટ્રેક્ટર કે રોલર જોયું છે? શું કહે છે? તમે બધાએ ટ્રેક્ટર તો જોયું જ હશે. હા, મેં ટ્રેક્ટર અને રોલર જોયા છે. તમે જોયેલ હોય તેમાંથી સૌથી મોટું પૈડું કયું છે? તો તમે જો ટ્રેક્ટરમાં પણ જોયું છે અને રોલર પણ જોયું છે, તો બધામાં સૌથી મોટું પૈડું કેનું હોય છે? તો કે રોલરમાં હોય છે. શેમાં હોય છે? રોલરમાં. આગળ, શું ટ્રેક્ટર કે રોલરના બધા પૈડાની ત્રિજ્યા એક સરખી હોય છે? હવે તમને એવું પૂછ્યું કે તમે જે ટ્રેક્ટરે જોયું છે અને રોલરે જોયું છે, તો તેમાં બધા પૈડાની ત્રિજ્યા એક સરખી હોય? તો કે ના, ટ્રેક્ટર કે રોલરના બધા પૈડાની ત્રિજ્યા એક સરખી હોતી નથી. કારણ બતાવો. કેમ? તો કે ટ્રેક્ટરમાં શું થાય છે કે આગળના બે પૈડા નાના હોય છે, જ્યારે પાછળના બે પૈડા મોટા હોય છે. તેથી આગળના અને પાછળના પૈડાની પણ ત્રિજ્યા અલગ અલગ મળે છે. હવે તમે બધાએ ટ્રેક્ટર જોયું છે ને, તો ટ્રેક્ટરમાં શું હોય છે? આગળના બે પૈડા નાના હોય છે અને પાછળના બે પૈડા મોટા હોય છે. તો ટ્રેક્ટરમાં જ એવું છે કે તેના જે વ્હીલ છે, 4 વ્હીલ, એમાંથી એની જ ત્રિજ્યા અલગ છે. આગળના બે પૈડાની અલગ મળે છે અને પાછળના બે વ્હીલની પણ અલગ મળે છે, એટલે તેની પણ ત્રિજ્યા એક સરખી મળતી નથી. રોલરમાં આગળના પૈડા કરતાં પાછળના બે પૈડા મોટા હોય છે. તમે રોલર જોયું છે ને, તેમાં તે જ રીતે હોય છે. આગળના પૈડા કરતાં પાછળના બે પૈડા મોટા હોય છે, તેથી તેમાં પણ આગળના અને પાછળના પૈડાઓની ત્રિજ્યા પણ અલગ અલગ હોય છે. જો મેં આગળ તમને પેલું ઓલું વર્તુળ સમજાવ્યું હતું, યાદ છે? આ નાનું વર્તુળ છે, આ મોટું વર્તુળ છે, તો નાના વર્તુળની ત્રિજ્યા અને મોટા વર્તુળની ત્રિજ્યા પણ અલગ અલગ મળે. આ મેં તમને સમજાવ્યું હતું, યાદ છે ને? પણ જો એક જ વર્તુળની કે તો બધી ત્રિજ્યા એક સરખી થાય. તે રીતે આ વ્હીલમાં પણ એવું જ છે કે ટ્રેક્ટરમાં આગળના બે પૈડા અને પાછળના પૈડા જુદા જુદા હોય છે. આગળના પૈડા નાના હોય છે, પાછળના પૈડા મોટા હોય છે. તેમ રોલરમાં પણ એવું જ હોય છે. આગળના બે પૈડા નાના હોય છે, પાછળના બે પૈડા મોટા હોય છે, તેથી ત્રિજ્યા પણ અલગ અલગ મળે છે. આ ઉપરાંત ટ્રેક્ટરના પૈડા અને રોલરના પૈડાની ત્રિજ્યા પણ અલગ અલગ હોય છે. એ સિવાય આપણે એમ પણ કહીએ કે આપણે ટ્રેક્ટર અને રોલર બંનેનું એક સાથે જોવા જાય તો તેની પણ ત્રિજ્યા એક સરખી મળતી નથી, અલગ અલગ મળે છે. તો તમને સમજાઈ ગયું હશે કે ત્રિજ્યા કઈ રીતે મળે. જો એક સરખું એટલે શું? જો સાયકલ હોય તો સાયકલના બંને વ્હીલ સરખા હોય, તો એ બંને વ્હીલના પૈડાની ત્રિજ્યા સરખી મળે. સમજાણું? તો તમે બધા છે ને ટ્રેક્ટરના પૈડા છે, પછી રોલરના પૈડા છે, આ બધું તમે જોઈ લેજો. સાયકલના પછી તમે જોજો કે એની ત્રિજ્યા વધારે મળે છે. આગળ, લાલી અને કાલી દોરડા વડે થાંભલા સાથે બાંધેલી છે. કાલીનું દોરડું લાંબુ છે, તો કોને વધુ ઘાસ ખાવા મળશે? હવે જો આ કાલી છે અને આ લાલી છે. શું કીધું છે? તો લાલી અને કાલી દોરડા વડે થાંભલે બાંધેલી છે. આ થાંભલે બેયને બાંધેલી છે. હવે કાલીનું દોરડું જોઈ લ્યો, તમે જોતા જ ખબર પડી જાય. આ કાલીનું દોરડું લાંબુ છે ને જ્યારે લાલીનું ટૂંકું છે, તો કોને વધુ ઘાસ ખાવા મળે? તો કે કાલીનું દોરડું લાલીના દોરડા કરતાં વધારે લાંબુ હોવાથી તે દૂર સુધીનું વધુ ઘાસ ખાઈ શકે છે. કેમ? જો હવે આ કાલી છે, હવે પહેલાં લાલીની વાત કરી, તો આ લાલી છે એ આ થાંભલેથી આ રાઉન્ડમાં ફરે, તો એ જેનું જેટલું દોરડું લાંબુ છે ને, આપણે આગળ દોરડા વિશે શીખી ગયા છીએ.
કે જેટલું દોરડું લાંબુ છે ને એવડો આટો એ ફરી શકે, એવડું વર્તુળ બને. સમજાવ્યું હતું ને મેં? હવે કાલીનું દોરડું જોવો, તેનું આટલું લાંબુ છે તો એ આટલો રાઉન્ડ ફરી શકે ને, એટલે તેને વધારે ખાસ ખાવા કેને મળે? કાલીને મળે. અને મેં તે પણ સમજાવ્યું હતું કે તમે જેવડું દોરડું લેશો લાંબુ એવડી તમને ત્રિજ્યા વધારે મળશે. હવે આ લાલીના દોરડાથી અને આ કાલીના દોરડાથી વર્તુળ બનાવી તો કેનું મળે? તો કે કાલીનું વર્તુળ મોટું મળે. આ કાલી અને લાલીની વાત ઉપરથી પણ આપણે ત્રિજ્યા વિશે શીખી છીએ. હવે આપણે ત્રિજ્યા વિશે ઘણી બધી માહિતી મેળવી લીધી છે. તો હવે વ્યાસ એટલે શું? ચાલો જોઈએ. તો વ્યાસ એટલે શું? તો કે વર્તુળના કેન્દ્રમાંથી, જો આગળની વ્યાખ્યામાં પણ વર્તુળનું કેન્દ્ર શબ્દ તો આપણે સાંભળતા હતા જ. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય અને જેના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળનો વ્યાસ કહે છે. હવે વર્તુળનો વ્યાસ કહું તમને, એક સમજાવું છું હમણાં. એક જ વર્તુળમાં અસંખ્ય વ્યાસ મળે છે. અસંખ્ય એટલે આપણે જેને ગણી શકતા નથી. એક જ વર્તુળમાં તમામ વ્યાસના માપ પણ સરખા હોય છે. જેમ આપણે ત્રિજ્યામાં શીખ્યા કે એક જ વર્તુળની વાત કરું છું, એક જ વર્તુળમાં અસંખ્ય વ્યાસ મળે છે અને બધા વ્યાસના માપ પણ સરખા હોય છે. અને વર્તુળનો વ્યાસ વર્તુળના કેન્દ્રમાંથી જ પસાર થાય છે. વ્યાસ એટલે શું? તો કે જે કેન્દ્રમાંથી પસાર થાય ને એને જ વ્યાસ કહેવાય. ચાલો સમજાવું, જોજો. હવે આ રીતે તમને એક વર્તુળ આપેલું હોય. હવે વર્તુળનું કેન્દ્ર એટલે શું એ તમે બધા શીખી ગયા છો. જે આ વચ્ચોવચ્ચ આ મેં જે ટપકું કર્યું છે એ આ શું છે? તો કે વર્તુળનું કેન્દ્ર છે. સમજાઈ ગયું? તો હવે વ્યાસ એટલે શું? તો કે આપણે વ્યાખ્યા સમજ્યા હતા. શું? તો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય એટલે આમાંથી નીકળવું જોઈએ. અને જેના બંને અંત્ય બિંદુ, હવે રેખાખંડ બને તો રેખાખંડને કેટલા અંત્ય બિંદુ હોય? 2. એ ક્યાં હોવા જોઈએ? તો કે વર્તુળ પર હોવા જોઈએ. અને આને કહેવાય આ વર્તુળ. આની ઉપર આવવા જોઈએ 2 અંત્ય બિંદુ. તો હવે પેલો આપણે વ્યાસ મેળવી લઈએ. તો જો આ રીતે આપણે દોરી, આ રીતે મેં દોર્યા. હવે જુઓ, આ વર્તુળના કેન્દ્રમાંથી આ રેખાખંડ પસાર થાય છે અને જેનું આ એક અંત્ય બિંદુ અહીંયા છે ને બીજું આ બાજુ છે. તો 2 અંત્ય બિંદુ વર્તુળ પર જ આવે છે ને, તો આને વ્યાસ કહેવાય. સમજાણું? વ્યાસ એટલે શું? તો કે એક તો પહેલો પોઈન્ટ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોવો જોઈએ અને બંને અંત્ય બિંદુ વર્તુળ પર હોવા જોઈએ. આને કહેવાય વર્તુળનો વ્યાસ. આ વર્તુળની અંદર અસંખ્ય વ્યાસ મળે છે. બીજું તો કે વ્યાસ જેટલા મળશે તેના બધાના માપ કેવા હશે? સરખા. જો હું આ બીજો વ્યાસ દોરું છું તો એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. આ રીતે હું આમ ત્રીજો દોરું તો પણ એ પણ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. પણ તમને આની અંદર કંઈ ખબર પડી? એક વસ્તુ તમે મને કહેશો, જો તમને ત્રિજ્યા ક્યાંય જોવા મળે છે? વ્યાસમાંથી નહીં, ત્રિજ્યા બને. જો આથી આ વર્તુળનું કેન્દ્ર છે તો આ વ્યાસ આપણે આખો દોરીને તો એને અડધો કરી નાખી તો આપણને શું મળે? જો ત્રિજ્યા મળે. જોયું તમે? આટલા ભાગમાં કહેવાય ત્રિજ્યા. તો વ્યાસ છે તેના કરતાં ત્રિજ્યા કેવી હોય છે? તો કે અડધા ભાગની હોય છે. સમજાણું ને? તો વ્યાસ કરતાં ત્રિજ્યા કેવી હોય છે? તો કે તેના અડધા ભાગની હોય છે. અને ત્રિજ્યા કરતાં વ્યાસ બમણો હોય છે. અત્યારે આપણે શેના વિશે શીખ્યા? તો કે વ્યાસ વિશે. વ્યાસ એટલે શું? તો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતું હોય અને બંને અંત્ય બિંદુ વર્તુળ પર હોય તો તેને વર્તુળનો વ્યાસ કહેવાય છે. અને વ્યાસ છે તે ત્રિજ્યા કરતાં બમણો હોય છે અને ત્રિજ્યા છે એ વ્યાસ કરતાં અડધી હોય છે. તમને મેં હમણાં સમજાવ્યું, ખબર પડે છે ને? જો આ બીજો વ્યાસ છે, જુઓ, આખો આને વ્યાસ કહેવાય. હવે અહીંથી એનો અડધો ભાગ એટલે ત્રિજ્યા અને અહીંથી અડધો ભાગ એટલે ત્રિજ્યા. એટલે વ્યાસ કરતાં ત્રિજ્યા અડધી હોય છે અને ત્રિજ્યા કરતાં વ્યાસ બમણો હોય છે. સમજાઈ ગયું? અને એક જ વર્તુળની વાત કરું તો એક જ વર્તુળમાંથી અસંખ્ય વ્યાસ મળે અને એક જ વર્તુળમાંથી અસંખ્ય ત્રિજ્યાઓ મળે અને એક જ વર્તુળની અંદર
ત્રિજ્યાઓના માપ પણ સરખા હોય છે અને એક જ વર્તુળની અંદર વ્યાસના માપ પણ સરખા હોય છે. આ હતું આપણું ત્રિજ્યા અને વ્યાસ.